હાલો જય દ્વારકાધીશ. વાંધો ને પૂછું પેલા એ જોઈ તા ખરા. હાલ્યા આવો. શું તકલીફ છે બેન બોલો? હવે બેસી જાઓ નિરાહતે. આ પણ આ કેટલા વર્ષથી હેરાન થાવ છો? 6 મહિના તક બહુ દુખે છે. પહેલા કેટલા ટાઈમથી ચાલુ થયું હતું આ બધું? પહેલા તો બહુ નહોતું, 6 મહિના તો આ એક સનેડામાં આવી ગયો તો હા. પછી બહુ એટલે એને દુખાવો વધારે ગોઠણમાં, કમરમાં, બધીએ છે? હા એટલું છે ને? ઓકે આ નસ દબાણી છે, બરાબર. કંઈ વાંધો નહીં, હાલો રેડી. હવે શું કહું છું? હા કંઈ વાંધો નહીં. હવે પગ આખો કળે છે અને આ હેરાન આપણે 6 મહિનાથી થઈએ છીએ. હવે આજથી આપણે આનો કોર્સ શરૂ અમૃત પુષ્પનો કરીએ છીએ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અમૃત પુષ્પ કેન્દ્ર ચલાલા ભાવેશભાઈ ઠુમ્મર. અમૃત પુષ્પના સેવનથી ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે. બેન આવ્યા છે, એમની સાથે વાતચીત કરીએ. બેન હાલો થોડાક, પછી આવો, થોડાક આમ હાલીને આવો. આવી જાવ, અહીં બેસી જાઓ મારી બાજુમાં. અહીં બેસી જાઓ. જય દ્વારકાધીશ. જોરથી બોલજો જરાક. જય દ્વારકાધીશ. કયું ગામ? નાજાપર. નાજાપર. તમારું આખું નામ જણાવો. મંજુબેન છગનભાઈ અટક. સગર. મંજુબેન છગનભાઈ સગર, ગામ નાજાપુર. હવે આપ અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા હતા? પગ દુખે છે એના માટે. પગમાં એટલે ક્યાં દુખાવો હતો? આ એક પગ હા બહુ રહી ગયો હતો. હા, ગોઠણનો, પછી કમરનો. અને કેટલા વર્ષથી હેરાન થતા હતા? વરાહદેથા બહુ દુખતું હતું. એટલે હાલવા ચાલવામાં કેવી તકલીફ પડતી? ઊભું થવું હોય, બેસવું હોય? જરાય નો આમ થઈને થતો. કેમ થતું? હાથે લઈને મૂકવો પડતો. આટલી પીડા હતી નહીં. કેટલા વર્ષ જૂની? વર્ષ દિવસ. પણ એની પહેલા ધીમે ધીમે દુખાવો ચાલુ થયો. વર્ષ દિવસથી એકદમ જકડાઈ ગયું બધું, બરાબર. ત્યાર પછી આપણે આ અમૃત પુષ્પની કેટલી બોટલનું સેવન કર્યું? 2 બોટલનું સેવન કર્યા પછી એ તમારી જે બીમારીઓ હતી એની અંદર કેટલી રાહત? અત્યારે બધું કામકાજ આવડી તો તમને જોઈએ આજના ઘડી હાલતા ચાલતા, બેહતા ઉઠતા. હવે ઊભો થઈને બેહવામાં કોઈ તકલીફ છે? તો દ્વારકા હે બેટા એટલે ટૂંકમાં કમર ઉપર બેલેન્સ નહોતું રહેતું, એટલી તકલીફ થતી હતી. બે હવામાં દળ દઈને પડી જવું પડે, આવી પરિસ્થિતિ હતી. એટલે અત્યારે ભગવાનની કેટલી કૃપા કહી શકાય? ઘણી. તો તમારો ફોન નંબર જણાવો રામ. 99 નજીક હોય, નજીક. હા, 99 35 32 37. હજી એકવાર બોલી જાઓ. 99 35. કેમ ખરેખર રિઝલ્ટ કઈ રીતે કહી શકાય? રિઝલ્ટ બહુ સારું. ભગવાનની દયા. બરાબર. આવી તકલીફ વાળા કોઈ લોકો અગર હું દવા આને 8 દી અને 8 દી અહીંયા બધું નોખો ફેરફાર કર્યા કરતા. અત્યારે કોઈ પરિસ્થિતિ પ્રશ્ન નથી. દર્દીને અમે લઈને આવ્યા. બરાબર. ભાઈ જ છે. બરાબર. તો દ્વારકાધીશની કૃપા થઈ ગઈ. બરાબર. હવે આવી તકલીફ વાળા કોઈ લોકો હા તમારી આગળ ફોનથી અમૃત પુષ્પની જાણકારી માગે હા. તો પ્રેમથી અમૃત પુષ્પની માહિતી આપજો. જય દ્વારકાધીશ. જય ગુરુ મહારાજ. જય દાન મહારાજ. જય સિયારામ. જય સિયારામ. અને જૂનો વિડીયો છે આપણે મર્જ કરશું આમાં. હા. જય દ્વારકાધીશ. જય